તો રાજકોટ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની ઉપલબ્ધતા અંગે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તો જિલ્લા પુરવઠા અધિકારી AS ઝાપડાની અધ્યક્ષતામાં પેટ્રોલ, ડીઝલ પંપ સંચાલકો તેમજ ગેસ એજન્સીના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તો બેઠક દરમિયાન હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજકોટ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે પુરવઠા અધિકારીએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ પ્રકારની પેનિક ન થવા અપીલ પણ કરી છે. ખાસ તો આપણે સૌ જાણીએ છીએ હાલની જે યુદ્ધની પરિસ્થિતિ છે એમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ અને જે નેચરલ ગેસ છે એ પરિસ્થિતિ ઉપર જ્યારે અસર થઈ છે ત્યારે ખાસ તમામને જણાવવાનું કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલની કોઈપણ પ્રકારની મુશ્કેલી આપણે ત્યાં નથી. અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ એમનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને એની સાયકલ પણ છે એ બહુ વ્યવસ્થિત ચાલુ છે. એટલે કોઈપણ લોકોએ આમાં પેનિક થવાની જરૂર નથી. એ જ રીતે સરકારશ્રીની ગેસ બાબતની પહેલી પ્રાયોરિટી હાઉસ હોલ્ડ કનેક્શન છે, LPG કનેક્શન છે. સરકારશ્રી દ્વારા હાલ પણ કોમર્શિયલ જે સિલિન્ડરો છે, કોમર્શિયલ ગેસ છે, એના ઉપર હાલ પૂરતો બ્રેક આપી અને તમામ સરકારશ્રીનું જે ફોકસ છે એ ઘરેલું હાઉસહોલ્ડ LPG કનેક્શન ઉપર છે. લોકોને જીવન જરૂરિયાત માટે ગેસની કોઈ પણ તકલીફ ન પડે એના માટે સરકારશ્રી દ્વારા પગલાઓ લેવામાં આવ્યા છે. ખાસ કરીને લોકોમાં ઘણી ગેરમાન્યતાઓના કારણે અથવા અન્ય કોઈ બાબતોને કારણે પેનિક સર્જાય છે. લોકોને અપીલ કરવા માગીએ છીએ કે આવું કોઈ પેનિક ન થાય, કારણ કે LPGના કનેક્શનોમાં અને ગેસ PNG આમાં કોઈપણ પ્રકારની હાલની પરિસ્થિતિમાં કોઈ પ્રશ્ન નથી. અત્યારે એમનો પૂરતો પુરવઠો તમામ જગ્યાએ આપણી પાસે ઉપલબ્ધ છે અને મળી રહે છે. સેમ વે પેટ્રોલ અને ડીઝલનો પણ પૂરતો પુરવઠો મળી રહે છે. આ માટે જ લોકોમાં કોઈ પેનિક ન થાય અને કોઈ ખોટી બાબતોનો પ્રચાર ન થાય માટે આજરોજ અમારા દ્વારા ગેસ એસોસિએશન અને પેટ્રોલ પંપના એસોસિએશન અને સાથે 3 સરકારી IOCL, BPCL, HPCL કંપની અને પ્રાઇવેટ કંપની એમની સાથે એક મિટિંગ કરવામાં આવી હતી. અને આપણી જે સાયકલ ચેન છે વ્યવસ્થિત ચાલી રહે એના માટે જે ગેસના ડીલરો છે અને પેટ્રોલ પંપ માલિકો છે એ પણ પોતાનું ઇન્ડેન્ટ ટાઈમ ટુ ટાઈમ ભરી દે અને એમને જથ્થો સમયસર મળી રહે એ માટે થઈને આજે મિટિંગ રાખવામાં આવી હતી. અને એ બાબતે તમામને અવગત કરવામાં આવ્યા છે કે તમારી સાયકલ વ્યવસ્થિત આપણી ચાલે તો લોકોમાં કોઈ ખોટું પેનિક ન થાય. હાલ બંનેમાં આપણે ખૂબ સારી પરિસ્થિતિમાં છીએ અને કોઈ પણ પ્રશ્ન અત્યારે